જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. અત્યારે સીધા હાકી છે બેહુને સપ્તાહમાં, કેમ કે આપણે ગામમાં નાના લક્ષ્ય ગામમાં સપ્તાહ ચાલુ છે. જો કે સામે તમને બોડી દેખાતો હશે, તો સપ્તાહની એક્ઝિટ બાજુમાં એક ખેતર છે, તો બેહું લઈને ત્યાં જવાનું છે સપ્તાહમાં, કેમ કે સપ્તાહની બાજુમાં જ છે. સેટો ટપવો એટલે સામે સપ્તાહ દેખાય, ડોમ બાંધેલું છે. જો કે ચાલુ થઈ ગઈ છે, આ ત્રીજો દિવસ છે. આપણે બેહું લઈને જાય છે ચારવા માટે. તો આજે છે ભવ્ય લોક ડાયરો, રવિવાર છે. દેવરાજ ગઢવી ઉપલેટાથી આવે છે. કાલે હતી ધર્મસભા, એનો પણ વિડીયો છે. વક્તા છે જોગી દાદા. તો આપણી બધી ભેહું ખાઈ છે ઘરે આવી ગઈ હતી કે ચરવા માટે લઈ આવ્યા, કેમ કે ખેતરમાં ભેલાણ ચડી ગઈ હતી. એટલે જારવાળું ખેતર હતું ને એમાં હતું કૂતેલું ને. અત્યારે ઘઉંવાળા હેડામાં ચક્કર મારે છે. આ બાજુ ઘઉંવાળું, આ બાજુ ઘઉંવાળું, અને આ બાજુ છે સપ્તાહ. તો સપ્તાહનું આયોજન ચાલુ થઈ ગયું છે. આજે છે ત્રીજો દિવસ અને આપણે ચારી છે અહીંયા બેહું સામે, કેમ કે અત્યારે થોડોક વોલ્યુમ વધ્યું એટલે બેહું બધી જોવે છે અહીં બાજુ કે શું ચાલુ થયું, કેમ કે એક્ઝિટ ખેતરની બાજુમાં જ છે. આપણે પણ જવાનું છે, ટાઈમ જડે તો જાય, કેમ કે વિડીયો બનાવવાનો ટાઈમ ન જડે, કેમ કે આપણે જવાનું હોય સપ્તાહ સાંભળતા હોય ને કામમાં હોય, કામમાં હાજરી આપવી પડે, તો બે કામ ભેગા થાય છે. અત્યારે સપ્તાહ સાંભળવાનું ચાલુ છે અને બીજું ચાલુ છે આપણે બેહું ચારવાનું, કેમ કે બેમાં ધ્યાન દઈએ. તો આપણી ફાઇનલી બેહું બધી જો ધરાઈ છે. હવે કરે છે ભાગદોડ, કેમ કે આપણે આવી ગયા હતા 8:30 વાગે. 8:15 આપણે અહીંયા પહોંચાડી દીધી બેહુંને, 15-20 થઈ ગઈ હતી અને અત્યારે વાગ્યા છે 9:45, 1.5 કલાક માથે થઈ ગઈ છે. તો બેહું બધી ખાઈ છે અને આમે પણ સપ્તાહ પણ ચાલુ થઈ ગઈ છે, કેમ કે અત્યારે આરતી ચાલુ હતી, આપણે સાંભળતા હતા અહીંયાથી, અને યુટ્યુબમાં લાઈવ પણ આવતું હતું. બે જોતા હતા, યુટ્યુબમાં જોતા હતા ને અહીંયાથી સાંભળાતું હતું, કેમ કે આ એક આ ખેતરને એક જ છે. એટલે કેમ કે એટલે અવાજ તો આવ્યા રાખે, વાંધો ન આવે, ક્લિયર ન સંભળાતું હોય. ક્લિયર અવાજ નહોતો આવતો, એનું કારણ છે કેમ કે ડોમ છે ને, ડોમની અંદર સાઉન્ડ રાખેલા છે, એટલે સાઉન્ડ બધો અંદર હોય એટલે બારે એટલો અવાજ જોઈએ એટલું ન આવે. આવે નોર્મલ અવાજ આવે, વધારે ન આવે. એટલે બે હું જો ઊભી રહી ગઈ, અને ગાડીનું પાર્કિંગ પણ બહુ મોટું રાખેલું છે. ખેતર છે, બાકીનું બારે રાખેલ છે એટલું બધું, કેમ કે ગાડી ભરાઈને જ આવે છે. તો આપણે ભેવના હાકી હતી ઘરે, પણ તોફાની એટલે બીજી રીતની ભાગે. અડધી તો હજી ઓલી બાજુ છે, અડધી અહીંયા પહોંચી ગઈ, કેમ કે રોડ ઉપર ચડી હતી બધી. ટ્રાફિક ફૂલ હતી ને એના હિસાબે આપણે ઉતારી ગઈ નીચે ઉતારે છે. આગળથી ભાગી મસ્તી કરતી, પછી આપણો ન દીધો કે હજી છે ને આપણે ઓલા ખૂણે ભેગી કરી લેવું, કેમ કે અહીંયા કે ઉતરે એમ છે નહીં. એમ પારો ખર નહીં, કેમ કે જમીનની લઈ લીધી છે કોકે, અહીં પાડા બાઈ જતા આપણે ગયા વર્ષે ભૂતળા ભારી ટક્કર લીધી હતી. ટ્રાફિક ચાલુ છે, કેમ કે સપ્તાહ ચાલુ થઈ જાય એટલે પછી રોડ બંધ ન હોય. સવારે હજી ઓછી હતી, હજુ મસ્તી કરતી કરતી આવે બાસી. તો હવે થઈ ગઈ જો બધી ધીરી, કેમ કે અહીંયા ખાડો લગભગ ભર્યો હોય, કેમ કે લાઈન તૂટી ગઈ હતી ને કાલે, તો પાણી પી લઈએ. જો કે હાંધો મારી ગયા છે, અહીંયા પણ માર્યો જ છે હાંધો, લગભગ નથી માર્યો અહીંયા વધારે હતું, કેમ કે પાણી બધું લગભગ નીકળી ગયું છે. રિપેર કરીને ગયા છે, થોડીક જ ધૂળ નાખી છે. અહીંયા જેસીબી વાળા પથ્થર ઠોકી દીધી હરખી, ખાડો ભરાઈ ગયો ફૂલ. હવે આમને નાલામાં ઉતરી જાય ને એટલે પછી વાંધો નહીં આવે, ઉતરી જાય અંદર. ખાડો આ ફૂલ થઈ ગયો કાલે, બીજું સામે આમ પાણી ભરાઈ ગયું ઘણું, ને અત્યારે ગામમાં પાણી નમળે, કેમ કે 2-3 જગ્યાએ લાઈન તોડી નાખી દીધી હતી જેસીબી, કેમ કે આ ઉભો પટામાં જેસીબી તેની જ છે પટો.
હા તો પાણીની લાઈન ચાલુ કરે છે, ચેકઆઉટ થઈ કેમ કે હવા આવી અહીંયા બધી ઊભી રહી ગઈ અહીંયા કેમ કે પાછળની જ્યાં બાજુ પાણી આવે છે. ફાઇનલી પાણી આવી ગયું, આપણે પીવું તો ફૂલ ધરા લાગી ગઈ હતી. એરવાલમાં જોવા નીકળે ફૂલ પાણી, એટલે વાંધો નથી. મસ્ત જે તરાવડી ભરી ગયેલી હતી એટલે ભેહું પડી ગઈ પાણીમાં. અહીંયા પીવું હોય અડધી આગળ પી લે ને અડધી અહીંયા પી લે. હાલો 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 લાઈન ચાલુ થઈ ગઈ એટલે જો અમે ફરવામાં ચાલુ થઈ ગયો છે. આપણે અહીંયા પી લે હું અહીંયા ભૂંગળા આવવા જાય કઈ ઉડે આપણી કૃષ્ણા ઉડવાનું ચાલુ કર્યું. હલે જમો નીચે પાણી પર બુરાઈ બહુ થઈ જાય આપણે. આ પાણી પીવું નથી ને કેમ કે કુંડીમાં પી લીધી બધી. ઓ આને બહુ જોવાનું હટ હટ જરાક ભડકે એટલે બધી ભગાડે, એક નહીં બધી ભાગે. હવે છે ને આમનું પુલિયા સુધી એમ નીચે જાય ત્યાં પછી રોડ ચડાવીને વળી પાછી નીચે ઉતારી દઉં કેમ કે ટ્રાફિકમાં પછી હાલે નહીં સીધા, તોફાન બહુ કરે. તો અત્યારે છે ને આપણે ભેહું છોડી છે બધીને અહીંયા ઊભી રાખે, પણ આ બધી છે ને ધરાતી છે ને એમની છાણ દે કેમ કે ડૂચે બગાડવા હાટું કરે. બધા છૂટી ગયા ને એટલે પછી જો અહીંયા ઘડીક ઊભા રાખી દઈને તો હું છે ઉકેને બાજુમાં છાણ દઈ દે વાંધો ન આવે. કારણ કે પછી ડૂચામાં જઈને દીએ માથે બગાડ કરે, બીજું કંઈ વાંધો ન આવે. તો અત્યારે છે ને આપણે ભેહું ઘરે છોડી નાખી છીએ. આની છોડીને માથે ધ્યાન રાખવાની આની ઉપર ફરજિયાત. તો કેમ કે આનું કારણ એક છે કે આ ભાગી જાય છે. હવે શું છે કે ચારે બાજુ ડૂચો થઈ જાય ને એટલે પછી ધ્યાન ન રહીએ કેમ કે અહીંયા ડૂચો વચમાં પડ્યો છે, અહીંયા પડ્યો છે, સામે ઢગલો પડ્યો છે તો બધા ભાગી જાય. અડધા એ બાજુ ને અડધા અહીંયા, અડધા પછી ઓલી બાજુ. બધું શું છે કે અલગ અલગ વેરાયટી પડી છે ને એટલે જે મન પડે એ ખાવાનું એને. આજે આવવાના છે આપણે સેલિબ્રિટી એક ભાઈ, એ કલાકાર છે. ટાઈમ ચડી જશે તો આવશે, ફાઇનલ કીધું શું છે તો આવશે એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એને દેખાડશું જો ટાઈમ જડ્યો વિડીયો બનાવવાનો તો. અત્યારે છે ને અડધો ભાગ આપણો અહીંયા જ ચરે છે, અડધી આમાં ભૂકંપ મંડાઈ ગઈ. હવે આમ ભાવે બધીને કેમ કે પહેલાં નહોતું ભાવતું, પરાર વધારે હતો ને એટલે. પરાર તો હજી પડ્યો હતો પણ ભેગો કરવામાં પછી હું ભરાતું નહોતું વધારે જોઈએ એટલું કેમ કે માણસ જોઈએ કચરવાવાળા ફૂલ. તો અત્યારે આપણે જોતા હતા ગોટિયાને, પણ ગોટિયો સામો છે. આપણે રોજડીને એક ધ્યાન રાખવાની ગોટિયાની બેની બે જેવા ફરાર થઈ જાય. ત્રીજી છે પણ એ હજી વચમાં ઊભી છે. સેલ કરવી પણ ભાઈ એની કિંમતમાં બધા એમ હાઇટમાં નથી નડે. એ આમ પાકલ કરેલી છે, સેલ થાય તો દેવાની, બાકી રાખી દેવાની. જો ઓલી ધીરે કરીને ભાગવા માંડી. જો હવે અમે જાય છે ધીરે 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 જાય. બાવડા ઓલી બાજુ આવવા દે પછી જો એને વારો કાઢી જેમ કે એને સર્વિસ થાય ને પછી ધીરી રહે એ. અને એની દીકરી છે આ, એટલે બીજી રીતની કાંઈ ઘટે નહીં. આ હમણાં ભાગવાનું કરશે એની માને જોઈ. અત્યારે છે ને બે નીકળી ગઈ છે ગમે તો કઈ ગઈ છે ને એ ખબર નથી. ગઈ છે એ ફાઇનલ છે, એક નથી પણ બે જાય છે. પટો પકડ્યો છે અને આપણે કહેતા હતા નીચે જ્યારે પાણી પીવા ગયો ને એટલી વારમાં ગાય એક જ છે. 3-4 ભેણ છે, માં દીકરીને જોડ્યું જ છે. પાછી વાર આજે ટીનું ચડી આવી છે ને હજી 3-4 આગળ દેખાય છે. નાની ગેંગ વધારે લાગે છે. અરે પછી મેન મથો ગોટ્યો છે આપણો લગભગ, કેમ કે બધા જ પેલા જાય છે ને ઈ જ છે.
એ જ જાય. કેટલા આવ્યા જોઈ લ્યો. હા, એકને લીધે બધી આવી જાય. હરાડી એક થઈ એટલે બધી લઈને આવે. હા, એક કેવી છે, બે બધા ખાડું બગાડે. હવે એકને તો સર્વિસ થાય, બીજીની થાય. આ બધી ફ્રીમાં આવશે. આપણે છે ને લાકડી જોહે, લાકડી કાપી લીધી. હવે ચાલો, એકને પડે એટલે બધી ભાગે. બીજો વાંધો ન મળે, આમાં રોડ રહ્યો ભાગે એ નડે નહીં, પણ ઊંધા ભાગે ને એટલે એ ગયા. એકને પડે એટલે બધી ભાગે. કેમ કે હજી આપણે બેઠા જતા અહીંયા જ જતા તે ઘરે પાણી પી ઊભા જ એટલી વારમાં ગાયબ થઈ ગઈ. હવે આ બેની ભેગી સર્વિસ થાય. ઓલી તો આપણે પટ્ટો પકડી લીધો, પણ આને થાય હવે. હવે આ બેની સજાય છે ને બધીની જડશે. કેમ કે બધીને અત્યારે પકડીને બાંધી દેવાની એકો એકને. હવે કંઈ ચારવી નથી, કેમ કે હવે ચારશે નહીં, હવે ભાગ દોડ કરશે. ઊભી રહી ગઈ છે અંદર, ભાગમાં નીકળવું નથી. ઓલી દેખાણી નથી, એક ગઈ પાડો જતો ને દેખાઈ ગયો. મને લાગ્યું એક હશે, ઓલી તો આગળ નીકળી ગઈ ખબર નથી. હેલે એનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખો. જય માતાજી, જય શ્રી રામ બધાને.